વાત કરીએ ગુજરાતની સ્પેશિયલ 26 બેઠકો 25 જ રહી હતી, એકમાં તો બિનહરીફ થઈ ગયા હતા મુકેશભાઈ. 25માંથી 24 ભાજપને મળી, એક કોંગ્રેસની મળી. ભાજપની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ વાત કરતા હતા કે બધી બેઠકોમાં 5 લાખની લીડ લઈશું, પણ 5 લાખની લીડ તો સ્વાહા થઈ ગઈ. 20 સીટો એવી છે જ્યાં આગળ ત્યાં 5 લાખ કરતાં ઓછી લીડ મળી. એના સિવાયની જે બેઠકો છે ત્યાં આગળ એમને લીડ મળી, પણ એ બધી બેઠકો એવી છે કે જેમાં બહુ પોપ્યુલર ચહેરો જેમ કે CR પાટીલ અને અમિત શાહની બેઠક ગણી લો, એ પોપ્યુલર બેઠકો હતી. બનાસકાંઠાની અંદર ઘેણીબેનને કહ્યું કે બનાસની બેન તો હું જ છું, મારી સામે તમે ગોઈને પણ લઈ આવો નહીં ચાલે. અને બનાસની બેને લોકો જોડેથી ફંડ લીધું અને લોકો એમને ફંડે આપ્યું, નોટે આપી અને વોટે આપ્યા. બનાસની બેને સાબિત કર્યું કે તમે ગમે તેટલી મશીનરી લગાડી દો પણ હું તો જીતીને બતાવીશ. અને બનાસકાંઠામાં યાદ રાખજો, બનાસકાંઠાની જીત એ ગેનીબેનની જીત છે, કોંગ્રેસની જીત નથી. લોકોએ ગેનીબેનને જોઈને વોટ આપ્યો છે. કેટલાય ભાજપના લોકો હતા કહેતા હતા ગેનીબેન જીતે તો સારું છે, કંઈક તો હશે. પંચાયતથી લઈને પાર્લિયામેન્ટ સુધીની સફર ગેનીબેને એમને નથી ખેડી. પંચાયતથી, કારણ કે હું તો જ્યારથી નાનો હતો ત્યારથી ગેનીબેનની મેં એમની જર્ની જોઈ છે. જ્યારે ભાભરની અંદર લોકલ પોલિટિક્સમાં હતા, જે વખતે એમનું એટલું મોટું નામ નહોતું, ત્યારથી મેં એમની પોલિટિક્સ જોઈ છે. એટલે હું કહી શકું છું કે પંચાયતથી પાર્લિયામેન્ટ સુધી એમને નથી પહોંચ્યા, એમણે લોકોમાં નામ બનાવ્યું છે. અને જે સમાજમાંથી ગેનીબેન ઠાકોર આવે છે કે સમાજની અંદર સમાજની હાલત શું છે એ ખરેખર જોવા જેવી છે. ત્યાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી, નાની નાની ઉંમરે એમને લગ્ન કરાવી દેવામાં આવે છે. ત્યાં દીકરીઓના લગ્ન કરાવવા હોય તો પૈસા જોઈએ છે. એવી ઘણી બધી વસ્તુઓ છે. મેં મારા ગામમાં જોયું છે, મારી આજુબાજુમાં એ સમાજના ઠાકોર સમાજના લોકો રહે છે. શિક્ષણનું પ્રમાણ હજુ એટલું ઠાકોર સમાજમાં નથી, પણ એ સમાજમાંથી પણ આવીને ગેનીબેન ઠાકોરે સાબિત કરી બતાવ્યું કે તમારી અંદર દમ હોય ને તો તમે ગમે તેને હરાવી શકો છો અને દિલ્હીના દરબાર સુધી પહોંચી શકો છો. ગેનીબેન ઠાકોરને શાબાશી એટલા માટે આપવી પડે કારણ કે તમારે જો જોવું હોય કે અત્યારે શું હાલત છે શૈક્ષણિક રીતે, જેટલા બીજા સમાજો શૈક્ષણિક રીતે આગળ છે એટલા હજુ આ સમાજ કમનસીબે નથી આગળ આવી શક્યો. તેમ છતાં ગેનીબેન ઠાકોરે સમાજનું નામ ઊંચું કર્યું અને કહ્યું કે ગેનીબેન ઠાકોરમાં દમ છે કે ઠાકોર સમાજમાંથી આવીને પાર્લામેન્ટમાં પહોંચી શકે છે. એટલા માટે ગેનીબેન ઠાકોર માટે સ્પેશિયલ એપ્રિશિએશન બને છે કે જ્યાંથી એ આવ્યા છે, જેવી રીતના આવ્યા છે. એમણે મોટા મોટા નેતાઓને, જે વિપક્ષી નેતા હતા રેખાબેને કહેતા હતા કે મને ઇંગ્લિશ બોલતા ફાવે છે, હું દિલ્હી જઈશ એટલે મને કોઈ તકલીફ નહીં પડે, પણ ગેનીબેને કહ્યું કે ભલે મને ગુજરાતી જેવું તેવું ફાવતું હોય, હું મારી દેશી ભાષામાં બોલતી હોઉં પણ વાંધો નહીં, હું ફોડી લઈશ, હું કરી લઈશ. અને એમણે સાબિત કરી બતાવ્યું અને જીતી ગયા. એના સિવાય વાત કરીએ 3 બેઠકો. આણંદની અંદર પરસેવો પડાવી દીધો. આણંદ, ભરૂચ અને પાટણ 3 બેઠકો હોય છે. પાટણમાં તો માંડ જીત્યા છે, 31,000ની લીડથી ભરતસિંહ ડાભી. જો હજુ થોડુંક મજબૂત આંકડો કંઈક આવ્યો હોત તો કદાચ પોસિબિલિટીઝ હોત કે ચંદનજી પણ ત્યાંથી જીતી ગયા હોત. ભરૂચમાં પણ જે લીડ છે 85,000ની છે. અમિત ચાવડાએ કહ્યું કે હજુ આપણામાં દમ છે તો ખરી. અને આણંદની અંદર 89,000ની લીડ છે. અને ભરૂચની અંદર વાત કરીએ તો ભરૂચની અંદર ચૈતર વસાવાએ પરસેવો પડાવી દીધો મનસુખ વસાવાને. ભલે જીતી ના શક્યા હોય, એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે, ચૈતર વસાવા ન ચાલ્યા હોય, મનસુખ દાદા ચાલ્યા હોય, પણ તેમ છતાં લાખોની લીડથી જે મનસુખ વસાવા જીતતા હતા એ આ વખતે માત્ર 85,696ની જ લીડથી જીત્યા છે. સામે નરેન્દ્ર મોદી જેવું મોટું ફેક્ટર હતું, તેમ છતાં આટલી ઓછી લીડ એ મહત્વનો મુદ્દો છે. એના સિવાય 1 થી 2 લાખની લીડમાં સાબરકાંઠા અને જુનાગઢમાં આ 2 બેઠકો એવી હતી જ્યાં તો ઘણીવાર કોંગ્રેસ આગળ હતી. અને બાકીની જે 2 થી 5 લાખની લીડની વાત કરીએ તો બીજા ઘણા બધી જગ્યાઓ છે જ્યાં મળી છે. બાકી જો 5 લાખની લીડની વાત કરીએ તો સુરતની અંદર તો ઓબ્વિયસલી સુરતની અંદર બિનાનામાં જીત્યા છે. નવસારી, ગાંધીનગર, વડોદરા, પંચમહાલની અંદર એમને મોટી જે છે લીડ મળી છે. આમ આદમી પાર્ટીને 2.72%, કોંગ્રેસને 31.57%, એટલે ઇન્ડિયા ગઠબંધનને 34.28% અને ભાજપને 62.35% વોટ મળ્યા છે. જ્યારે 1.60 લાખ ગુજરાતીઓએ કહ્યું છે કે નન ઓફ ધી અબવ, અમારે કોઈ જોતું નથી. કોંગ્રેસને 32.11 2019માં મળ્યા હતા. આ વખતે કોંગ્રેસનો જે મત પર્સન્ટેજ છે એમાં ઘટાડો થયો છે, પણ એનું ઘટાડો થવાનું રીઝન પણ છે કારણ કે 2.72 જે છે એ આપનું 2 સીટ એમને આપી એટલા માટે થઈને. તો આ અમુક આંકડાઓ છે. સૌથી વધારે નોટાના જે મતો છે એ ક્યાં પડ્યા છે? દાહોદમાં પડ્યા છે, 34,938. સૌથી વધારે દાહોદમાં નોટાના મત પડ્યા છે. તો આ છે સ્પેશિયલ 25 જણ ભાજપના અને બનાસના બેન ગેનીબેન એક કોંગ્રેસ તરફથી. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર અલગ અલગ અવનવા વિડીયો સાથે.